વાલ્મીકી સમાજ જેતપુર ગ્રામ પંચાયત દ્વારા છેલ્લા 1 મહિનાથી હડતાલ ઉપર છે અને એ લોકો પહેલાં મને લેખિતમાં પણ આપ્યું હતું અને આજે ફરી જ્યારે એમને મામલતદાર શ્રી દ્વારા મંજૂરી આપવામાં આવી છે જેતપુર ગામમાં રેલી કાઢવા માટે, કારણ કે આવનારા દિવસોની અંદર એવું ના કરવું પડે, અમારે ના છૂટકે ના ઈલાજે મારે આની અંદર સમગ્ર છોટાઉદેપુર જિલ્લાના વાલ્મીકી સફાઈ કામદાર જે વાલ્મીકી સમાજના એમને ભેગા કરી અને જિલ્લા કક્ષાએ સંમેલન બોલાવી અને આમના તમામ પંચાયતોના મારે એકત્રિત કરી અને આની આંદોલન મોટું સ્વરૂપ ના અપાય એનું ધ્યાન વહીવટી તંત્ર રાખે અને આવનારા સમયની અંદર એમનો જે 10%નો દર વર્ષનો વધારો છે એમની માંગણી દર વર્ષની છે। 2018માં આ લોકોએ પગાર વધાર્યો હતો, ત્યાર પછી આજ દિન સુધી પૈસા નહીં વધાર્યા। અત્યારે દૂધની થેલીનો ભાવ 70 રૂપિયા છે, પાર્લેજીનો 10 રૂપિયા છે, તો આ નાના બાળકો જશે ક્યાં, એમનો પરિવાર ક્યાં જશે? એટલે આ તબક્કે એમને સ્પષ્ટ મારી સૂચન કહો, મારી વિનંતી કહો, 2 હાથ જોડીને વિનંતી કહો કે આની અંદર ના છૂટકે ના ઈલાજે છોટાઉદેપુર જિલ્લાની અંદર મોટું સંમેલન દલિત સમાજ અને વાલ્મીકી સમાજનું એકત્ર થઈ બોલાવવું ના પડે એની કાળજી વહીવટી તંત્ર રાખે।